વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. વાગી ગયા છે 8:30 થઈ ગયા છીએ. ઘણા બધા લેટ, કેમ કે ગઈકાલે રાત્રે ઓલમોસ્ટ 3 વાગે બહુ જબરદસ્ત વરસાદ આવ્યો હતો. શું તાવતે વાવાઝોડું સાથે હતું અને હું અગાસી પર હતો. બધું તડાફડી અવાજ આવતો હતો. ઘણો બધો સામાન ઉડી ગયો છે. અગાસી પર પડ્યો હોય, પતરા પર પડ્યો હોય. તો ના, મને પણ ધક્કો લાગી ગયો તો એટલો જોરથી પવન બહુ જોરદાર હતો અને સાથે પછી વરસાદ પણ એવો જ આવ્યો. બહુ જોરદાર વરસાદ આવ્યો તો 3 વાગે બધાની ઊંઘ ઉડાડી નાખી, કેમ કે પાવર પણ જતો રહ્યો હતો. પછી પાવર કેટલા વાગે આવ્યો હતો મેડમ? 2 વાર આવ્યો. 2 વખત 4:30 આસપાસ ઊંઘ આવી છે. તો ચાલો, ગરમા ગરમ ભાખરી બની રહી છે. ચીપિયા ના અડાડી દેતા મેડમ જી. જય સિયારામ. જય સિયારામ, જય માતાજી, જય કૃષ્ણ બલદેવ, સીતારામ. મોર્નિંગ બ્રેકફાસ્ટ લેવાઈ ગયું છે અને ટાઈમ થઈ ગયો છે હવે ઓફિસ જવાનો. તો ચાલો નીકળીએ ઓફિસ તરફ. મેડમ જી, ઓ મેડમ, બાય બાય. ચાલો મળું છું બહુ જલ્દી, તો જોડાયેલા રહેજો. ઘરે વાગી ગયા છે બપોરના 1. લંચનો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. મેડમે લંચ કરી દીધું છે રેડી. રસ બસ જમાવીને જુઓ. હા વાંધો નહીં, લિક્વિડ જ હોય રસ, બધાને ખબર જ છે. આમ જમાવીને વાત હોય. બરાબર છે. ચાલો જો જનશુભાઈ છે ને હજુ જસ્ટ ઉઠ્યા છે ને જો એનું જમવાનું જો, પોટેટોનું શાક રોટલીમાં નાખીને. શું બનાવે ભાઈ તું? હે ફ્રેન્કી? આવી રીતે અત્યાર સુધી સૂતો જ તું? ઊંઘ ઉડી નહીં તને? હે હો? આમ તો તું મને એમ કહેતો હતો તમારી હારે હારે જ ઉઠાડી દેજો. હવે જાને તને ઉઠાડ્યો તો પાછો આમ પલટી મારીને હુઈ ગયો. હંસ આવ્યો તો બોલાવા ત્યારે પાછો કઈ ઉઠાડતા નથી. આવું કામકાજ છે રોજ. એમ કે મને તમારી સાથે તમે ઉઠો એટલે ઉઠાડી દેજો. ઉઠાડીએ ને તો પાછો પલટી મારીને સુઈ જાય. ઉઠવાનું નામ જ ન લે. અત્યારે જો 1 વાગ્યો છે ને અત્યારે છેક ઉઠ્યો છે. બોલો ને, કરી દીધું ચાલુ બડબડ વાળું ગેમિંગ વિડીયો પાછળ જ પાગલ છે. એને કેટલી વાર કહીએ કે ભાઈ આપણે કામમાં આવે એવા વિડીયો જોવાય. બરાબર છે. મોટા લોકોની સ્ટ્રગલિંગ કહાની જોવાય, પછી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ જોવાય, તો આગળ જતા બધું કામમાં આવવાનું છે. આ શું કામમાં આવશે ભાઈ? હે, ગેમ રમવાના? એમાં પૈસા મળશે ગેમ રમવામાં? હે, તો પછી એ થોડી કામનું કહેવાય. કાંઈ લાઈફમાં કામમાં આવે એવી વસ્તુ જોવાય. પણ બાળકોને કોણ સમજાવે? ચાલો તો પહેલા લંચ લઈ લઉં. મેડમે કરી દીધું છે ચાલુ લપેટવાનું. 1 રોટલી લપેટા ગઈ. તો ચાલો હું જરાક લપેટી લઉં. શું કહ્યું સર? આમે પડ્યું છે. પપ્પા લંચ લેવા બેસી ગયા છે. આજે ભાઈ સવારથી ઓફિસે પાવર હતો જ નહીં. આખા પરસેવાને નાઈ લીધું છે. બરાબર, ક્લીન થઈને પાછું ઓફિસ જવાનું છે. કેમ કે પિકઅપ કરાવવાનું છે એટલે પાવર નથી તોય જવું પડશે. 4 થી 5 વાગે પાવર આવવાનો છે. એટલે હજુ ગરમીમાં હેરાન થવાનું છે. બિઝનેસ છે, ધંધો છે, શું કરીએ, જવું પડશે. હા પતરાનો શેડ છે એટલે કેવું ઘડી થોડી વાર પતરા ખોલ નાખે, પછી એ ફિટ કરાય તો એમાં લઈ જાય મેડમ. બરાબર છે. ચાલો તો પહેલા લંચ લઈ લો, પછી મળું તમને બહુ જલ્દી. ગરમીની મજા લઈએ. આજે લીધું છે અને ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. ગઈકાલે વરસાદ આવેલો તો એનું પાણી ભર્યું હતું આપણે ડોલમાં કે ભાઈ હળાયું અંશુને થઈ છે, દાદાને થઈ છે, થોડીક મને થઈ છે, તો આપણે પાણી થોડું છાંટશું. વાહ, હળાયું પર
પણ જનસુભાઈને કીધું ને તો જનસુભાઈ પાણી ઢોળી ખાલી ડોલ લઈ આવ્યા. તમે એમ ન કીધું કે વરસાદનું પાણી છે છાંટવાનું, મને ખબર હોત તો હું લાવત. પણ તો ડોલ હું કામ મંગાવ્યું એમ તો કીધું તો એમાં પાણી ભરેલું છે એ ડોલ લેતો હોય તો ઠલવીને લે આવ્યો. બોલો આવું કામકાજ છે. ચાલો તો હવે મળું છું ઓફિસથી આવીને, જોડાયેલા રહેજો. ઘરે અને વાગી ગયા છે રાતના 8. જનસુભાઈ કામચોર સુઈ ગયા છે. બરાબર, કંઈ પણ જોતું હોય ને તો લાવો, કંઈક જવું છે તો લાવો, પણ કામ આપીએ એટલે કામ નહીં કાંઈ નહીં. બરાબર. તો મેડમજી, ઓ મેડમજી, ગરમી મુબારક હો. બહુ હું નહીં થી. તમારો પાવર કેટલો નથી હમ. મારી કાલ જેટલો બફારો જ નહોતો કાઢતો. અરે કાલના જેટલો જ બફારો આજે થતો હતો. ઓફિસે આખો દિવસ હજુ પાવર ન થાય. બોલો આટલા હેરાન થયા છીએ. ગરમી ગરમી કે પવનની ફણતી નથી. બરાબર મેડમ, મારી ભાખરી છે ને નાની બનાવતા, બહુ મોટી નહીં બનાવતા. ગરમીની મજા નથી આવતી. એમ જો આવડી કોઈ આવડી ક્યાંય ભાખરી જોઈ છે તે આવડી બનાવે. આવડી તે ક્યાંય જોઈ છે આમ જોવો તો બતાવે ને હું તમને હમણાં બનાવી એટલે. હું બતાવીશ. આવડી ક્યાંય તમે આવડું તો પેલું શું કહેવાય, તમે જે લોટ લ્યો ને એટલું લોટ લેવાનો. આ કોણે કર્યું આમ? ઓહો હો, કલરની તો દઈ નાખી. કોણે કર્યું? હવે તો આ કોઈ પકડાશે કહેશે સ્વીકારશે નહીં. આ બોલો ઘરમાં આટલા જણા છે ને તો આ ગંદુ કર્યું ને તો હાય નહીં મળે. ચાલો તો પેલા મેડમ આપણી માટે ડિનર રેડી કરે છે, તો ડિનર લઈ લઈએ પછી મળું જલ્દી વિડીયોમાં જોડાયેલા રહેજો. ક્લાસ ડિનર લઈ લીધું છે અને જનસુભાઈ જે ડિનર લાવી રહ્યા છે પડીકું વાળીને, બટેકાની સબ્જી, ભાખરી, સેવ અને રસ, હે ને? બટેકાની સબ્જીમાં સેવ નાખીને ભાખરીનું પડીકું વાળીને ભાઈ લપેટી રહ્યા છે. પપ્પાએ પૂજા કરી લીધી છે. ચાલો પપ્પાનું ડિનર લેવાનું બાકી છે. મેડમ જો મેડમજી કેવા શાંતિથી બેઠી ગયા છે લાંબા પગ કરીને. બેસવાની મેડમ આપણી પાસે બહુ બધી જગ્યા છે અંદર. અહીંયા જ બહુ મજા આવે છે. બોલો લ્યો, મેડમને ચોકડીમાં બેસવાની મજા આવે છે. ઘણી બધી જગ્યા છે આપણે દુકાનની અંદર, ત્યાં બેસવાની મજા નથી આવતી. બસ અંશુભાઈ કેમ કોણ મારો છો ભાઈ? હા ચાલો તો હવે ઓલમોસ્ટ 8:15 જેવું થયું છે. તો પહેલાં ડિનર તો લઈ લીધું. જો કે મળું છું તમને પાછું જલ્દીથી, તો વિડીયોમાં એમ સુધી જોડાયેલા રહેજો. વાગી ગયા છે 12, તમે જોઈ શકો છો 12:15 થઈ ગયા છે. અને જનસુભાઈ જુઓ, સમજો અત્યારે ડાન્સ કરે છે. ચૂંદડી વીટીને જોવાનું. ચાલ ઓળવાની ચાલ. તો કોઈની નાટક મંડળીમાં ઓળખાણ હોય તો કહેજો, આપણે જનસુભાઈને નાટક મંડળીમાં ભરતી કરવાના છે. રોજ ને રોજ આવું નવું કંઈક સુપરમેન ને સ્પાઈડરમેન ને આવી રીતે બનીને નાટક મંડળી જેમ નાટક કરતો હોય છે. હવે જો અલગ રીતે ડ્રેપ કરે છે. કઈ રીતે કરશે? ठीक से हो नहीं पा रही, मेहनत कर रिया है.
આ પહેરાઈ દે લે શાંતિ હું બાર 12:30 છે શાંતિ હોય ને તોય ભયો ભયો. अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के अंदर लुंगी डांस 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 चल आई होप તમને આજનો વિડિયો પસંદ આવ્યો છે તો વિડિયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો મળીએ છીએ આવતીકાલે ફરી પાછા નવા એક ધમાકેદાર વ્લોગ સાથે તો ત્યાં સુધી હસતા રહો મુસ્કુરાતા રહો ખુશ રહો લાઈફ એન્જોય કરતા રહો અને અમારા વિડિયોને લાઈક કરતા રહો તો જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય